નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો આજે આખા ગુજરાતમાં ચર્ચાયો છે મુદ્દો કે સરદારના નામે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાનું વજૂદ શું છે। ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, આ પ્રેમ સ્વાભાવિક છે, આપણી ભાષા છે અને આપણી ભાષા પ્રત્યેનો પ્રેમ આપણને છે, આ વાતનું ગૌરવ પણ આપણને હોવું જોઈએ, પરંતુ એ ભાષાને લઈને સંકુચિત માનસિકતા હોવી ન જોઈએ। ભાષા એ સ્વૈચ્છિક રીતે શીખવી જોઈએ, એને કોઈ સમાજ, એને કોઈ રાજ્ય, એને કોઈ દેશ પર ઠોકી ના બેસાડી શકે। છેલ્લા કેટલાય દિવસથી મહારાષ્ટ્રમાં ભાષાનો ભૂત ધૂણી રહ્યું છે। રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના કેટલાક સામસામે નિવેદનો આવ્યા, એ નિવેદનો પણ આપણે સાંભળ્યા હશે। ત્યારે આ ભાષાની જે આખી વાત છે એ લડાઈ મારપીટ પર પણ આવી ગઈ। કેટલાય વિડીયો તમે જોયા હશે। આ તમામની વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNS કે જેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલું વિવાદાસ્પદ નિવેદન, અને આ નિવેદને આખા ગુજરાતમાં રોષ જગાવ્યો છે। રાજ ઠાકરે 18 જુલાઈએ એક સભામાં આરોપ લગાવ્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દ્વારા કરવામાં આવતો હતો। એમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતા વાત કરી। એ સ્ટેજ ઉપરથી, જાહેર મંચ ઉપરથી એમણે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું। અગાઉ જેને લોહ પુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરે નિશાન બનાવ્યા। આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવ્યા। તેમણે પણ કહ્યું કે મહારાષ્ટ્ર, જ્યારે પણ મહારાષ્ટ્રમાં આંદોલન થયા છે એ મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતને લઈને, ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। રાજ ઠાકરેએ દાવો કર્યો કે ઘણા વર્ષોથી ગુજરાતીઓને મુંબઈ પર નજર છે। આ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું, જેને લઈને આજે આખા ગુજરાતભરમાં રોષ છે કે ભાષાની લડાઈ મારપીટ પર ઉતારી, ત્યારબાદ રાજકીય જો તમારે એક સ્થાન મેળવવું છે તો એને લઈને મોટા ગજાના નેતા, અમારા એ નેતા પર ટાર્ગેટ ન કરો। એ નેતા જેવા બની અને તમે રાજકીય તમારી સફરમાં આગળ વધી શકો, પરંતુ એ બનવું બહુ મુશ્કેલ છે। જોકે આ અગાઉ પણ રાજ ઠાકરે આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે। ભાષાને લઈને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તેઓ બોલ્યા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરાતી હોય કે પછી અન્ય સમુદાયની હોય, એમને મરાઠી શીખવી જ જોઈએ, પરંતુ જો કોઈ બોલવા માંગતું હોય અથવા તો ન બોલવા માંગતું હોય, એમને મારવાની કોઈ જરૂર નથી। જ્યારે કોઈ વધારે પડતું નાટક કરવાનો પ્રયત્ન કરે તો એને લાફો મારી દેવો જોઈએ, પરંતુ આ વાતનો વિડીયો ન બનાવવો। આ પ્રકારનું નિવેદન રાજ ઠાકરે જાહેર મંચ પરથી આપે છે તો આ કેટલું યોગ્ય? હિન્દી ભાષી અને ગુજરાતીઓને મારવામાં આવ્યા એ વિડીયો પણ આપણે જોયા હશે। ત્યારબાદ ગુજરાતની અગ્રણીઓના નિવેદનો સામે આવ્યા છે। રાજ ઠાકરેનું આ નિવેદન મોરારજી દેસાઈને લઈને અને સરદાર પટેલને લઈને તેમણે કહ્યું, ત્યારબાદ કહ્યું કે અમારા મહાનુભાવો વિશે તમે ખરાબ બોલવામાં આવી રહ્યું છે, જે બિલકુલ અમે લોકો સહન નહીં કરીએ। અપીલ છે કે જાહેરમાં આવો, જાહેરમાં તમારા દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા છે એને લઈને માફી માંગો। અલ્પેશ કથિરિયાની પણ એ પ્રતિક્રિયા સામે આવી હતી। એમણે પણ કહ્યું કે રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારથી આવે છે, જેથી તેઓ ખૂબ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાના કારણે તે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો કોઈને પણ હક નથી। અમારા મહાનુભાવો વિશે આ પ્રકારે બિલકુલ સહન નહીં કરવામાં આવે। ત્યારે આ તમામ વાત શું છે, તમામ વસ્તુઓ એના પર ચર્ચા કરીશું મહામંથનમાં, એ વાતની સાથે કે સરદારના નામે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાનું વજૂદ શું છે। ત્યારે મહારાષ્ટ્રમાં એક પણ બેઠક જીતી નથી। હાલ વિધાનસભાની વાત હોય કે મહારાષ્ટ્રની કોઈ પણ જગ્યા પરની, એ મરાઠી નેતા જેમણે એક નવો જ વિવાદ ઉભો કર્યો છે। ગુજરાતી મરાઠીઓની વચ્ચેનો વિવાદ જે અટકાવવાનું છે એને મનસે પ્રમુખ રાજ ઠાકરેનું એક નિવેદન સામે આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલને લઈને તેમના દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। મોરારજી દેસાઈને લઈને તેમના દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે। શું નિવેદન તેમણે જાહેર મંચ પરથી આપ્યું? શું એવું બોલ્યા કે જેના કારણે ગુજરાત આખું રોષે ભરાયું છે? પહેલા એકવાર એ સાંભળી લઈએ। मी एकदा पुस्तक वाचत असताना, आचार्य असताना पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये
याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून. वल्लभभाई पटेलांनी ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो. तुम्ही महाराष्ट्राला विरोध केला. वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाले, त्याच्यावर हे मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते, मराठी माणसाला ठार मारले होते ते महाराष्ट्रात. गेले अनेक वर्षांचा यांचा मुंबईवरचा डोळा आहे, अनेक वर्षांचा. ઘણા વર્ષોથી ગુજરાતીઓની નજર મહારાષ્ટ્ર પર છે, મુંબઈ પર છે. તેમના દ્વારા એ નિવેદન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને લઈને પણ તેમણે જે કહ્યું એ આપણે સાંભળ્યું. ત્યારે મહારાષ્ટ્રમાં એક પણ બેઠક ન જીતનાર, એમની મહારાષ્ટ્રમાં હાલત શું છે, પરિસ્થિતિ શું છે એ આપને ખબર હશે. તો એ લોકો ગુજરાતીઓને ટાર્ગેટ શું કરે છે, શું કામ કરે છે? અત્યાર સુધી હિન્દી ભાષીઓ જેઓ ગુજરાતી છે, જેમને મરાઠી નથી આવડતું, અન્ય કોઈ ભાષા જેઓ બોલતા હોય, એમને મારવામાં આવ્યા છે. કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. એ લોકોની લડાઈ હવે રાજકીય નેતાઓ જ્યારે મંચ પરથી તેમના દ્વારા આવા નિવેદન આપવામાં આવે તો એ સમાજને કઈ દિશામાં લઈ જવા માંગે છે, અથવા તો રાજકીય રોટલા શેકવા માટે તેમના દ્વારા આવું નિવેદન શા માટે આપવામાં આવે છે, એક સૌથી મોટો સવાલ થાય છે. ત્યારે સરદારના નામે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાનું વજૂદ શું છે? એ નેતાઓ કે જેમના દ્વારા કામો કરવામાં આવ્યા છે, તમે એવા કામ કરી અને લોકોના દિલમાં વસો, એ પ્રકારના કામ કરીને તમે આગળ વધો. પરંતુ કોઈ પણ મુદ્દા પર કોઈ પણ રીતે રાજનીતિ કરવી છે અને ત્યારબાદ આગળ આવવું છે તો એ ગુજરાતની પ્રજા અને ગુજરાતી તરીકે કોઈ પણ સાખી નહીં લઈ. મહામંથનમાં આજ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. નેતા ભાજપ દીપકભાઈ જોશી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. નેતા કોંગ્રેસ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. રાજકીય વિશ્લેષક સુનિલભાઈ જોશી પણ આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં પાટીદાર અગ્રણી અલ્પેશભાઈ કથિરિયા પણ આપણી સાથે જોડાશે. શરૂઆત મારે સુનિલભાઈ આપનાથી કરવી છે. રાજ ઠાકરે મંચ પર તેમના દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે, સામે હજારોની સંખ્યામાં લોકો, અને આ નિવેદન એ લોકોને કઈ દિશા તરફ દોરી જવા માંગે છે, શું કહેશો આપ? સુનિલભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે. આજ સવાલની સાથે મુકેશભાઈ આપની પાસે મંચ પરથી આ પ્રકારનું જાહેરમાં વિવાદિત નિવેદન આપવામાં આવે અને એ પણ આપણા મહાપુરુષો પર, એ ન માત્ર ગુજરાતના પરંતુ આખા દેશ માટે તેમના દ્વારા જે અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે, રાજનીતિ માટે એમના પર જે નિવેદન કરવામાં આવે છે, મુકેશભાઈ શું કહેશો આપ? સૌપ્રથમ તો મારા લેવલે જો વાત કરું ને તો રાજ ઠાકરે જે છે એના વિવાદાસ્પદ નિવેદનના કારણે જે ચર્ચામાં છે, એમની પાર્ટી માટે શું છે તે એમને ખબર છે, મહારાષ્ટ્રની જનતાને ખબર છે. અને આ રાજ ઠાકરે અને 1-2% લોકોનું નિવેદનથી કોઈ આટલી મોટી હસ્તીને કોઈ કશું વાત કહી જાય એ કોઈ બહુ ચર્ચાનો વિષય જ મારી દ્રષ્ટિએ તો નથી, અને કાઢી નાખવી જોઈએ ચર્ચા. પણ છતાંય આપણે કરીએ છીએ કે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે, લોહ પુરુષ, એ 25 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. અને એ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે જેણે 530 રજવાડા એક સાથે ભેગા કરી, એક અવાજે. અને એવું નહીં કે અંદર કોઈ ખોટી મગજમારી થાય કે કોઈ પ્રોબ્લેમ થાય, સમજાવી બુજાવી. કારણ કે રાજા રજવાડા એટલે પહેલાના તો કેવા હતા, પણ છતાં પણ એ લોકોને સમજાવી અને એ લોકો પણ એવી રીતે સમજ્યા કે દેશને એક કર્યો. એવા મહાપુરુષ, લોહ પુરુષ છે. બીજી વાત, અમારું જે ગઠબંધન છે એ ઉદ્ધવજી સાથે છે, મનસે સાથે નથી. એના એમના બ્રધર હોય, ભાઈઓ હોય, બધા એક રેન થાય જુદા પડે એ એમનો વિષય છે. પણ જયારે સરદાર વલ્લભભાઈ પટેલ માટે જો કોઈ વાત કરે તો એ કોંગ્રેસ પક્ષ ક્યારેય સાખી નહીં લે. એમાં પણ અમે તો ગુજરાતી, આપણે ક્યારે સાખી લઈએ. અને બીજી વાત એવી છે કે જ્યારે વાત કરી રહ્યા છે કે ત્યારે એમ કે આ રાજ્ય અલગ થવાની વાત હતી, ત્યારે મુંબઈ માટે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે ભાઈ સૌથી પહેલું નિવેદન આપ્યું હતું. ભાઈ એ વખતની જે પરિસ્થિતિ હતી અને એ વખતે જે તે નેતાઓએ જે તે નિવેદન કર્યા એ વખતની પરિસ્થિતિને અનુસંધાનમાં કર્યા હોય.
એમાં તમારે અત્યારે એની ચર્ચા કરી અને વૈમનસ્ય ફેલાવવાની ક્યાં જરૂર છે? તમે છો કોણ એવા કે તમે આ જે દેશનો મહાપુરુષ કે જેને દુનિયાની અંદર લોકો ઓળખે છે અને ગુજરાતીઓ તો આખા વર્લ્ડમાં વસે છે, એ ગુજરાતી છે, એના માટે તમે વિચારી કેવી રીતે શકો? આ બોલતી વખતે એમણે વિચાર કરવો જોઈએ ને એમણે માફી માંગવી પડશે ગમે ત્યારે. એ એનો વિષય છે માફી માગે કે ના માગે, નહીં તો ત્યાંની જનતા જ એને જવાબ આપશે. બીજી વાત એવી છે કે ગુજરાતીઓને અત્યારે આજે ચૂંટણી આવી રહી છે ને ત્યાંની એમાં ટાર્ગેટ કરવા માંગે છે. પણ તમે સમજો કે આ ટાર્ગેટ કરી અને ચૂંટણી જીતવીને લડવી એમાં કોઈ પાર્ટી કે કોઈ જગ્યાએ કોઈ ફાયદો નથી. હંમેશા ચૂંટણી ખૂબ જ મને એમ થાય છે કે પ્રમાણિક રીતે તમે લોકશાહી લડો અને તમારી વાત કરો, તમે જે કરવાના છો એની વાત કરો પ્રમાણિક રીતે, તો તમને પ્રજા મત આપવાની જ છે. ભલે આજે નહીં ને કાલે આપે એ જુદી વાત છે. અને ગુજરાતની અંદર પણ મરાઠીઓ આખા ગુજરાતમાં અને દરેક રાજ્યના લોકો વસે છે ગુજરાતમાં. ક્યારેય ગુજરાતીઓએ બીજા કોઈ જોડે ભેદભાવ આજ સુધી રાખ્યો જ નથી અને રાખવા માંગતા પણ નથી. એમાં તો વડોદરા એ તો સંસ્કારી નગરી કહેવાય. તો મને એવું થાય છે કે આ માણસને કેમ આવો વિચાર આવ્યો અને કેમ બોલે છે, અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલ માટે એ બહુ જ નિંદનીય બાબત છે. અને એમણે એક બીજી પણ વાત કરી છે મોરારજીભાઈ દેસાઈની, કે ભાઈ મોરારજીભાઈ દેસાઈ ભલે હું કઉ છું એ સામે હતા, જોડે હતા, જુદી વાત છે, પણ ગુજરાતી હતા. અને વાત એવી છે કે એમણે કહ્યું કે એમ કે જે મુંબઈને અલગ કરવાની વાતમાં એમણે જયારે આંદોલનો થયા ત્યારે ગોળીબારના હુકમ આપ્યા હતા. આ વાત બિલકુલ ખોટી છે. એ ભાઈએ નતા અને હું નહોતો. ખાલી ખોટી શું વાતો કરવાની આવી? આ બધી વાતો કરી અને આ રાજ ઠાકરે ત્યાંની જે ચૂંટણી છે સ્થાનિક, એ ચૂંટણીઓ ઉપર ક્યાંક ને ક્યાંક એમની 2 સીટો વધી જાય એના પ્રયત્ન કરે છે. બાકી બીજું કશું જ નથી. સરદાર વલ્લભભાઈ પટેલ કે મોરારજીભાઈ દેસાઈ વિશે કોઈ શબ્દ આપણા ગુજરાતી હતા વાપરી શકાય નહીં. એ લોકોએ દેશ માટે જે કર્યું છે એ ખૂબ ગણનાને પાત્ર છે. ઓકે સુનિલભાઈ, હવે આપની પાસે સવાલને લઈને આપની પ્રતિક્રિયાની સાથે એ પણ કે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓના યોગદાનને ભૂસવાનો આ કેવો પ્રયાસ છે? થોડી વાતના ઊંડાણમાં લઈ જાઓ. અને પહેલી વાત એ છે કે આ મુદ્દો ક્યાંથી આવ્યો. થોડા સમય પહેલા મુંબઈમાં એક કંપનીનું અંગ્રેજીમાં બોર્ડ લાગ્યું હતું, જે મનસેના લોકોએ અને શિવસેનાના લોકોએ બોર્ડ તોડ્યું. એની સામે એક સંગઠન ત્યાં હતું. એ વેપારી સંગઠન છે, પેલા હાઈકોર્ટમાં ગયું અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયું. સુપ્રીમ કોર્ટના જજ છે એ કોઈ સમજુ માણસ હતા અને એમણે એમ કીધું કે આ વિવાદને ટાળવો હોય ને તમે અંગ્રેજીનું તમારું બ્રાન્ડ છે, તમારું બોર્ડ એમને રાખો, પણ સ્થાનિક ભાષાનું એક બોર્ડ તમારું છે, એ બોર્ડમાં ક્યાંક સ્થાનિક ભાષામાં પણ આ જ વસ્તુ તમારું જે કંઈ વેપાર ઉદ્યોગનું નામ હોય એ રાખી દો. એની સાથે સાથે પાયાની વાત એ છે કે કેન્દ્ર સરકારની નેશનલ પોલિસીમાં 1 થી 5 ધોરણ પ્રાઇમરીમાં 3 ભાષાઓના અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. એમાં ત્રીજી ભાષામાં હિન્દી ભાષા ફરજિયાત કરવામાં આવી છે અને એ મહારાષ્ટ્રમાં લાગુ પડી. એટલે જે આગળ સાહેબે કીધું એવી રીતે આ લોકો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ફેંકાઈ ગયેલા નેતાઓ છે અને બધી જ રીતે ફેંકાઈ ગયેલા છે. નથી એમની પાસે શિવસેનાની વિચારધારા, નથી એમની પાસે હિન્દુત્વની વિચારધારા. એમને આવતી મહાનગરપાલિકાની મુંબઈ મહાનગરપાલિકા એટલે કોઈ એક સ્ટેટ થાય ને એવડું આર્થિક રીતે સામ્રાજ્ય ધરાવતી સંસ્થા છે અને એમાં એમને જીતવું છે. એટલે મહારાષ્ટ્રનો જે એમનો મરાઠીવાદ છે એ કરવો છે. હવે હું વાતને થોડી એને નેશનલ થ્રેડમાં લઈ જઈશ. નેશનલ થ્રેડ એટલે કે હું ગુજરાતી છું અને મારે ત્યાં કોઈ મરાઠી હશે ને તો હું મરાઠી સાથે એમના કોઈ પણ બાબત હોય, ગણેશ ચતુર્થી હોય, દાખલા તરીકે ગણેશ મહોત્સવ હોય, તો એમાં હું જવામાં પ્રાઇડ અનુભવું છું અને એમની ભાષા એમને રિસ્પેક્ટ આપું છું. અને હું એક પત્રકાર તરીકે ને એક નાગરિક તરીકે કહીશ કે મહારાષ્ટ્રમાં ગમે તે થઈ જાય, હું ગુજરાતમાં મારો મરાઠી ભાઈ છે ને એને હંમેશા છે ને એને સન્માન આપીશ અને એની ભાષાને સન્માન આપીશ. એટલા માટે કે આ સબ નેશનાલિઝમ છે. સૌથી ખતરનાક બાબત એ છે કે આ મહારાષ્ટ્રમાં શરૂ થયું, બીજા રાજ્યોમાં શરૂ થાય ને તો એક જ દેશમાં બીજો એક આતંકવાદ જેવી જ બાબત બને છે કે દેશની વિરોધી પ્રવૃત્તિ બને છે. એટલે એને કડક હાથે ડામી દેવી જોઈએ. બીજી વાત અને ત્રીજી સૌથી મોટી વાત છે મારી અને તમારી અને સરેરાશ કોઈ પણ વ્યક્તિ હોય ને એ આપણે નાનપણમાં 2 બાબતો આપણે શીખીએ છીએ. આપણે હિન્દી શીખીએ ને એની સાથે હિન્દી સિનેમા
આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં અને હિન્દી ટીવી સિરિયલ વણાઈ જાય છે. એની સાથે જ તમે બાળપણમાં તમે ભણતા હો, પ્રાથમિક શાળાઓથી ભણતા હો, ત્યારે શિવાજી અને જીજાબાઈનું હાલરડું છે એ પણ તમારી સ્મૃતિમાં હોય. આપણે એ બેયને જુદી નથી પાડી શકતા. આ બે સ્મૃતિ આપણી સાથે પેરેલલ ચાલે છે, હિન્દી અને. તો આપણે ભારતીય હોવું, આપણે હિન્દુ હોવું એ જરૂરી છે, અને કોઈ એક ભાષા ઉપર કોઈને થોપવું ને એ બીજી વસ્તુ છે. આ આખો વિવાદ છે એમાં આ લોકોને પુનઃ જીવન જોઈએ છે, અને એ કોઈ પણ રીતે રાજકીય રીતે આ બંને ભાઈઓ ઈચ્છે છે, અને એટલા માટે જે ભેગા થયા છે, અને કોઈને કોઈ રીતે વિવાદ લે, અને મરાઠી અંદર છે એની અસ્મિતાઓ થોડીક વધારે ટેન્જિબલ છે, એટલે મરાઠી અસ્મિતાઓને જીતવા માંગે છે. પણ વિશ્વ અત્યારે એટલી ઝડપથી બદલાઈ ગયું છે, તમે ગૂગલ ટ્રાન્સલેટર રાખી અને મોબાઈલ સામે રાખીને કોઈ માણસ મરાઠીમાં બોલતો હોય અને તમારે હિન્દી કે ગુજરાતીમાં ટ્રાન્સલેટ જોઈતું હોય તો મળે. ત્યારે આ વિવાદ છે ને કોઈ રીતે સાંપ્રત રીતે કોઈ પણ રીતે ટકી શકે એવો નથી. માત્ર દેશને નુકસાન કરવા સિવાય આ વિવાદ કશું જ નહીં. ઓકે અલ્પેશભાઈ, હવે આપની પાસે આપની પ્રતિક્રિયા પણ સવારથી સાંભળી રહ્યા છે, પરંતુ હવે સવાલ એ કે જે વાત કરવામાં આવી રહી છે રાજનીતિને લઈને, જો એમાં આગળ વધવું છે, એમાં આગળ વધવા માટે ડગલું માંડવું છે, તો મહાનુભાવો દેશ માટે જે કંઈક કરી ચૂક્યા છે, દેશ માટે જેમણે આટલું કર્યું છે, એના પર શબ્દ બોલી જવો એ કેટલું સહન થઈ શકે એવું છે? આ ઘટના સહનશીલતા કે ચર્ચાને પાત્ર જ ઘટના નથી. ટીકા અને જવાબની આ ઘટના છે. જ્યારે ગુજરાતે રાજ્યમાં આખી એક અલગ ઓળખ ઊભી કરી છે. આજે ગાંધીજી હોય કે સરદાર હોય, એના નામથી ગુજરાતની ઓળખ ઊભી થઈ છે. અને એ સરદાર સાહેબ કે જેણે આ રાષ્ટ્રની અખંડિતતા માટે, આપણા સૌના એકીકરણ માટે 565 રજવાડા ભેગા કરીને એક ભારત, આપણે જેને ભારત કહીએ છીએ એવા દેશની રચનામાં જેમણે સૌથી મોટો ફાળો આપ્યો છે. પોતાનું આખું જીવન પર્યંત રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની ચેતના માટે, દેશ માટે, આમાં ભારતી માટે, ભૂમિ માટે પોતે પર્યંત રહ્યા છે. એવા મહાપુરુષને તમે ટાર્ગેટ કરો છો, એની આલોચના કરો છો. તમારા 200-500 લોકોની વચ્ચે સભામાં તમે એની આલોચના કરી અને એક છીછરી કક્ષાની, નિમ્ન કક્ષાની કહી શકાય કે હલકા પ્રકારની રાજનીતિ, માત્ર ને માત્ર પોતાની પાર્ટીનું જે અસ્તિત્વ નથી રહ્યું એ પાર્ટીના અસ્તિત્વને ટકાવવા, રાજનીતિને ચમકાવવા, ભાષાની સામે કરવા માટેનો એક આખો પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા રાજકીય વિશ્લેષકશ્રીએ જે વાત કરી પ્રમાણે 1-1.5 મહિનાથી જે આખું ચાલી રહ્યું છે કે ભાષાની બાબત હોય, ત્યાંના લોકો સાથે મારામારી કરવી, ત્યાં તમને મરાઠી ભાષા નથી આવડતી તો ધંધો ન કરવા દેવો, તમે રોડ પર જઈ રહ્યા છો ને ખબર પડે છે કે આ મરાઠી પણ નથી તો તમારી સાથે બીજી ભાષામાં વાત ન કરવી, એની જે આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આપણે ગુજરાતમાં પણ જોયું છે કે ગુજરાતની અંદર આજે અસંખ્ય મરાઠી વસે છે, મહારાષ્ટ્રના પબ્લિક વસે છે, એને મહત્વ છે, લોકો એને સમજે છે, એને સહકાર આપે છે. આજે કોઈ એવું રાજ્ય બાકી નહીં હોય કે આપણા મહાનગરોમાં કે ગુજરાતની ગલીઓમાં કોઈ પ્રજા ન રહેતી હોય. દરેકની સાથે ભાઈચારાના ભાવનાથી, પ્રેમની ભાવનાથી અને એકદમ એમ કહી શકાય ને કે સહકારી રીતે, સરકારી રીતે એકદમ ભાઈચારાના ભાવનાથી જીવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરે છે. અને ગુજરાતી તરીકે તો આપણને ગૌરવ એ પણ છે કે આપણે નવું શીખીએ છીએ. તમારી સાહેબ કોઈ કેરળનો રહેવાસી છે તો આપણે જાણીશું ત્યાં કેવી પદ્ધતિ છે, શું રીતભાતો છે, કેવી સંસ્કૃતિ છે, ત્યાંના ખોરાક શું છે, ત્યાંના પોશાક શું છે, ત્યાંનો રહેઠાણ કેવો છે, આપણે જાણીએ છીએ, માણીએ છીએ અને સમજીએ છીએ. અને મને એ જ નથી સમજાતું કે તમે ગુજરાતને ટાર્ગેટ કરો છો. હજી તમે કહી રહ્યા છો કે મુંબઈમાં ગુજરાતી આમ કરે છે, ગુજરાતી તેમ કરે છે. આ જ મુંબઈની કોર્પોરેટ ઓફિસો જે ગુજરાતીઓ ચલાવે છે એમાંથી તમે ફંડ ફાળો લ્યો છો, તમારા પાર્ટીના કલેક્શન ત્યાંથી થાય છે, તમે મોટા કાર્યક્રમ કરો છો તો ફંડ તો ત્યાંથી આવે છે. તમે અદાણી અંબાણીની કંપનીઓમાંથી ફંડ લઈ રહ્યા છો અને ગુજરાતીઓને ગાળો ભાંડી રહ્યા છો. તો બે મોઢાની વાત કેમ કરો છો? જાહેર કરજો કે એક પણ ગુજરાતીનો 1 પણ રૂપિયો નહીં લે અમારી પાર્ટી. ફંડ જોતું છે તો વેપારી પાસેથી, ગુજરાતીઓ પાસેથી, સહકાર એની પાસેથી, તમારે ત્યાં આમંત્રણો પણ એને મળે છે. અને હવે તમે ગુજરાતને ટાર્ગેટ કરો છો. ચલો ગુજરાતને છોડી દઈએ, પણ સરદાર સાહેબને રાષ્ટ્ર માટે પોતે ખપી ગયા છે. મોરારજી દેસાઈ આપણા વડાપ્રધાન છે. રાજનીતિનું સ્તર એ આખી અલગ બાબત છે.
તમે કઈ પાર્ટીમાં છો, કઈ વિચારધારામાં માનો છો, કોણ તમારો આદર્શ છે, પછીની વાત છે. પરંતુ જેને આખા રાષ્ટ્રએ આ મહાપુરુષને તો વિશ્વએ સ્વીકાર્યા છે, એવી વૈશ્વિક ઓળખ સામે તમે એને છીછરા વૃત્તિથી એને ટાર્ગેટ કરો છો. એને કહી શકાય કે એને ઝાખપ લગાવવાનો પ્રયાસ, કે એનાથી કોઈ ઝાખપ પણ નહીં લાગે, કોઈ એની છીછરી વૃત્તિથી સરદાર સાહેબને કે મોરારજી સાહેબને કે કોઈને પણ નુકસાન ન થાય. ચાહે શિવાજી હોય, સરદાર સાહેબ હોય, મહારાણા પ્રતાપ હોય, ગાંધીજી હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, ભગતસિંહ હોય, કોઈ પણ હોય, મહાપુરુષ એ આપણા રાષ્ટ્રની એક અલૌકિક સંપત્તિ છે. બિલકુલ, એનું એટલે આખું અમૂલ્ય છે કે જેને મૂલ્યોમાં ના આંકી શકાય. અલ્પેશભાઈ, એવા અહીંયા વ્યક્તિઓને વાત- તમે વાર કરો છો એ ક્યારેય સાકી ન લેવાય. રાષ્ટ્રની અપમાન છે, માફી માંગવી જોઈએ. નહીં કોઈ વ્યક્તિની, રાષ્ટ્રની માફી, પબ્લિકની માફી, નાગરિકોની માફી માંગવી જોઈએ. બિલકુલ, એટલે અહીંયા વાત એ છે કે એક રાજનેતા તરીકે તમે જ્યારે મંચ પર છો, સ્ટેજ પર છો, તમે એક પ્રતિનિધિ તરીકે મંચ પર છો, ત્યારે તમારા શબ્દોમાં ઘણી બધી જવાબદારી હોવી જોઈએ. બેફામ રીતે કોઈ પણ જગ્યાએથી કઈ પણ પ્રકારનું નિવેદન આપી દેવું એ શરમજનક કહેવાય. દીપકભાઈ, હવે આપની પાસે આપની પ્રથમ પ્રતિક્રિયા સાથે એ પણ કે લોકશાહીમાં આ પ્રકારની ગુંડાગીરી આપને કેટલા હદે યોગ્ય લાગી રહી છે? કારણ કે આ એક પ્રકારની ગુંડાગીરી એ જોધપુર સ્વીટ્સ જે ચલાવતા હતા એમને થપ્પડ મારવામાં આવે છે, પછી ડ્રાઈવરને, ઓટો ડ્રાઈવરને મારવામાં આવે છે. એ તો ગુજરાતીઓ, પરંતુ કેટલાય એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આ લોકો વચ્ચેની વાત હતી, પરંતુ હવે રાજનેતા જ્યારે સ્ટેજ પરથી આવીને આવી વાત કરે છે તો આ તો કઈ દિશામાં લઈ જાય છે લોકોને, એ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. રાજનેતા જ્યારે પોતે સ્ટેજ ઉપરથી આ વાતચીત કરે છે ને, એટલા માટે જ નીચે સુધી આ કાર્યકર્તાઓ આ રીતનું કાર્ય કરે છે. સૌથી પહેલા આપણે જોયું તો જ્ઞાતિ જાતિનું વર્ષોથી એક થયું તો તુષ્ટિકરણની વાતચીતો ચાલતી હતી. જ્ઞાતિ જાતિના જે ભેદભાવ કરીને વોટ બેંક પોતાની ક્રિએટ કરવામાં આવતી હતી. હવે આ એક એવું સ્વરૂપ પકડ્યું છે કે જેને આપણે બહુ ચિંતાજનક કહી શકીએ. ખરેખર તો એવું હોવું જોઈએ કે વી બિંગ ઇન્ડિયન્સ, આપણે ભારતના છીએ. હું મહારાષ્ટ્રનો છું એટલે મરાઠીઓનું એક મહારાષ્ટ્ર થઈ ગયું એવું ન હોય. મહારાષ્ટ્ર મારું પણ છે, મરાઠીઓનું પણ છે, ગુજરાતીઓનું છે, બિહાર બધાનું છે. તમે એ આવી રીતે ડિફાઇન કરીને કરવા શું માંગો છો એ પહેલા તો તમે કહો કે મહારાષ્ટ્ર કોઈની જાગીર નથી, આ ભારતનો એક અંગ છે. અને તમે કઈ રીતે એને કહેવા માંગો છો? એટલે ખરેખર તમે જોવા જાવ તો છેલ્લા કેટલાય સમયથી જે આ પ્રવૃત્તિ ચાલી રહી છે ને, સાખી લેવાય જ નહીં. આ એક, હું માનું છું ત્યાં સુધી, એક પ્રકારનું ટેરરિસ્ટ જેવું કહી શકીએ આપણે. આ જે ઇન્ટરનલ જે ભાગલા પાડવાની જે વાતચીતો હોય, અથવા તો કોઈને માનસ જુદું પોતાની રીતનું પાડવાની વાત હોય, એ પ્રવૃત્તિ થઈ રહી છે. અને જે એમની એક માનસિકતા એવી છે અત્યારે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એની એક વિચારધારા હોય. કોઈની પાસે વિચારધારા ન હોય ત્યારે શું કરશે, અથવા તો કોઈ મુદ્દા ન હોય તો શું કરશે? તો એ ડિવાઇડ એન્ડ રૂલની પદ્ધતિ અપનાવશે. ક્યાંક તુષ્ટિકરણની વાતચીત કરશે, ક્યાંક કોઈક મતો પોતાની ફેવરમાં જે કે 2-3 સીટ આવી એના માટેના લાભની વાતચીત કરશે. આ માત્ર ને માત્ર લાભ પૂરતી વાતચીત થઈ છે. બીજું, એમનો પરિવાર હંમેશા વિવાદાસ્પદ આવા નિવેદનો કરવા માટે, કારણ કે એમને ખબર છે કે એમની પાસે બીજું કોઈ વિઝન નથી પોલિટિકલ પાર્ટી પાસે, અને એટલા માટે એ દર વખતે એવું કંઈક છમકલું કરે કે જેથી કરીને મહારાષ્ટ્રની પ્રજાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે. પણ તમે એ પણ જોયું હશે, દરેક વખતે, આની પેલા બાલાસાહેબ ઠાકરેએ પણ એક વખત વાતચીત કરી હતી, ધોતીવાળી વાત હતી, દાળ ભાતવાળી વાત હતી. પછી એ પોતે સમજી ગયા હતા, જયારે સમજાવવા ગયા બધી વસ્તુ થઈ. પણ આમને રાજ ઠાકરેને તો જ્યારથી એમણે પોતાની પાર્ટી એ કરી છે ત્યાં સુધી હું માનું છું હવાતિયા મારી રહ્યા છે પોતે. અને એ હવાતિયામાં એમને ખબર નથી કે કોઈ પણ આ દેશની પ્રજા, સુશીલ સંસ્કારી પ્રજા, એ ક્યારે પણ આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી કે એને આગળ વધવા દેતી નથી. અને એનું પરિણામ એ પોતે ભોગવી રહ્યા છે. એક પણ વિધાનસભાની સીટ ના આવી. એ પોતે જે વાતચીત કરી રહ્યા છે, હંમેશા આપણી જે છે સંસ્કારી પ્રજા એક પોતે વિચારે છે કે રાજકારણની અંદર એક નીતિ ને નિયતવાળો માણસ જોઈએ. એ તમારામાં ન હોય ત્યારે તમને ક્યારે એક્સેપ્ટેબિલિટી નથી આપતું. અને આ હકીકતની અંદર એટલું ગંભીર છે કે જેની અંદર આપણે બંધારણને પણ મારતોડ કરવા માંગીએ છીએ. તમે સમજો, ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની જે વાતચીત કરવામાં આવી છે
એટલે કે નહીં કે તમારે કોઈનું અપમાન કરો કે નહીં કે કોઈને તમે ઉતારી પાડો કે કોઈ જ્ઞાતિ જાતિ વિશે તમે બોલો. અને એ જ મહારાષ્ટ્રના નેતા એકનાથ શિંદે ભાષણના અંતે જય ગુજરાત બોલીને જાય છે તો એમના મનમાં તો આવું કશું નથી આવ્યું કે મરાઠીઓ અલગ છે, ગુજરાતીઓ અલગ છે? નહીં, પણ એ આ શું છે, વિકૃત માનસિકતા કહેવાય. તમે સમજો, વિકૃત માનસિકતા. માણસ બે વસ્તુથી એ કરે, એક તો પોઝિટિવ વે થી આગળ વધવાનો પ્રયત્ન કરે, એક નેગેટિવ વે થી કરે. જ્યારે એને પોઝિટિવ વે એની પાસે છે જ નહીં. પોઝિટિવ વે એટલે વિઝન હોય તમારી પાસે નેતૃત્વ હોય. ખાલી બોલવાથી, બફાટ કરવાથી કઈ તમે નથી થઈ જતા. તાકાત હોય તો રોડ ઉપર આવી જુએ. આ તો કેવું છે કે ભર સિક્યુરિટીની અંદર બધી વસ્તુઓ બોલવી, સ્ટેજ ઉપરથી બોલવી, બરાબર છે. આપણા ગુજરાતીઓ હંમેશા એક વસ્તુ તમને કહું, એમાં તો ગુજરાત ખરેખર આપણે કોઈ સ્ટેટ વિશે પેલું નથી કરવા માંગતા, પણ હંમેશા ગુજરાતીઓનો સ્વભાવ એવો રહ્યો છે કે એને ગમે ત્યાં તમે મોકલો, ઇવન આઉટ ઓફ કન્ટ્રી પણ તમે જાઓ તો પણ એ માણસ તરત ભળી જશે. એ ક્યારેય કોઈનો વિરોધ નહીં કરે અને એની પોતાની એક ખેલદિલી છે. તમે સમજો, આજે પણ હું તમને કહી દઉં કે આટલું બધું બોલ્યા છે છતાં પણ તમે સવારથી ડિબેટ્સમાં તમે હશો, તમે દરેકના વાક્ય જોયા હશે, દરેકે પોતપોતાની મર્યાદામાં રહીને આનો વિરોધ કર્યો છે, અથવા તો એને કીધું છે કે શાનમાં સમજજો, બોલીને પણ કહી દીધું છે. અને એને આ વસ્તુ હું તમને કહી દઉં કે દેશ માટે ખરાબ છે. કોઈ પણ દેશને, કોઈ પણ રાજ્યના તમે આવી રીતે તમે ભાગલા પાડવાના વાતચીત કરો, અથવા તો જ્ઞાતિના ભાગલા પાડવાના વાતચીત કરો, અથવા તો ધર્મના આવી રીતે કરો. આ જ્ઞાતિ જાતિ ક્યારે પણ નથી. આ મેચ્યોર પોલિટિક્સ છે જ નહીં. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે એક નિવેદનમાં એક વાત એ પણ કહેવામાં આવી કે ગુજરાતીઓની આટલા વર્ષથી 63-65 નો આંકડો, આટલા વર્ષથી નજર મુંબઈ પર છે. કેટલી હદે યોગ્ય લાગી રહ્યું છે તમને આ નિવેદન? એને ખબર જ નથી બેન, એની છે ને, એની જે ઉંમર છે ને, પરિપક્વતા નથી કે ખરેખર. મેં તો દિગ્ગજો જોડે સાંભળ્યું છે, પણ આપણાથી એવું અત્યારે, કારણ કે આપણે એના ઊંડાણમાં નથી કે ખરેખર જયારે આ ભાગલા પડ્યા ને ત્યારે આ રાજસ્થાનમાં માઉન્ટ આબુ છે અને આ મુંબઈ બે ગુજરાતમાં રહેતી એવી પરિસ્થિતિ થવાની હતી. તો આપણે તો ગુજરાતીઓએ કહ્યું કે જે વડીલો કરીને ગયા જે તે સ્થિતિમાં એ બધું બરાબર છે. અને નજર એટલે શું? આ તો કઈ તમારું કઈ બીજો દેશ છે તો આ નજરની વાત કરવાની છે? અરે ભાઈ, મુંબઈ તો અત્યારે 4 કલાક 5 કલાકમાં જઈને પાછા આવાય. તમે એને કઈ રીતે કહો છો કે તમારી ગુજરાતીઓની મુંબઈ ઉપર નજર છે? મુંબઈમાં એવું શું છે અમદાવાદમાં નથી, ગુજરાતમાં નથી? એટલે એ વાત એની આમ જેને કહેવાય ને વિવાદાસ્પદ વાત છે, પણ આપણે આનો વિવાદ કરવાની જરૂર નથી. બીજી વાત એમણે એવી કહી છે કે અમે મહેનતથી મહારાષ્ટ્ર આગળ લાવ્યા છીએ. તમારી દરેક રાજ્યની સ્થાનિક પ્રજાની મહેનત દરેક રાજ્યના વિકાસમાં જરૂરી છે, પણ મહારાષ્ટ્રને અને મુંબઈને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતીઓનો ખૂબ મોટો ફાળો છે. આ ત્યાંના સારા જેને કહેવાય વેપારી વર્ગ મહારાષ્ટ્રીયનનો એ બધા સ્વીકારે છે. આ તો જે દીપકભાઈ કહ્યું હું એને સ્વીકારું કે બોડીગાર્ડ બધા હોય, 5, 50, 100, 200 લોકો એના હોય, એની વચ્ચે સ્ટેટમેન્ટ કરી શકાય. પણ તમે બજારમાં જઈને આ સ્ટેટમેન્ટ ના કરી શકો. બધા જ એવું કે ભાઈ આ તમે વિવાદ કરી વહીવટ ફેલાવવાનો પ્રયત્ન તમે ના કરો. અને વિવાદ તો રહેવાના જ છે. ધારો કે તેલંગાના થયું ત્યારે પણ ક્યાંક કોઈકની નારાજગી હતી, છત્તીસગઢ થયું, પછી ઝારખંડ થયું. એટલે દરેક રાજ્ય અલગ પડે કઈ ભાગલા, તેમાં નાની મોટી ત્રુટીઓ તો રહેવાની જ છે. અને એ નિર્ણય લેવાની વાત છે. જે તે સરકાર હોય, જે સત્તાધિકારી હોય, એ બધા નિર્ણય લે અને એના ધારો કે એની વિરુદ્ધમાં આંદોલન થાય તો એનો સુચારુ ઉકેલ આવે. પણ એનો મતલબ એ નથી કે તમે આટલા વર્ષે આ વાત કરી અને માત્ર ને માત્ર ચૂંટણી જીતવા આ પ્રયત્ન કરો, એ ખોટી વાત છે. એને કોઈ મહારાષ્ટ્રમાં સ્વીકારવાનું નથી, અને ખાસ કરીને મુંબઈમાં તો નહીં જ સ્વીકાર. એટલે એકદમ ખોખલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમના દ્વારા. સુનિલભાઈ, ફરી એકવાર આપની પાસે વાતો આપણે એવી કરીએ છીએ આખા દેશમાં કે વસુધૈવ કુટુંબકમની એ આપણે વિચારધારા આપણે લેતા આવ્યા છે, પરંતુ જો આ પ્રકારની માનસિકતા રહી તો કદાચ એ વિચાર ખોઈ બેસશું. શું એવું લાગે છે આપને? ના, બિલકુલ નહીં. ભારત છે એક સમુદ્ર જેવડો વિશાળ દેશ છે. સુનિલભાઈ, થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. જી 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 વેલ્યુ કહીએ, ન્યુસન્સ વેલ્યુ છે એમની, અને સરકારે બેને જેલમાં ખાલી થવા જોઈએ. દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા. કોઈ દેશમાં સબ નેશનલિઝમ છે એ વિશ્વના બીજા દેશમાં નથી ચાલતું, આપણા દેશમાં નાખી દેવું જોઈએ. બીજું
ગુજરાતીઓના પ્રદાનની વાત કરીએ ને તો આઝાદી પહેલાનું છે. 1850માં 4 ગુજરાતી અને 1 પારસીએ આજનું જે બીએસસી એક્સચેન્જ છે જેનું 3 ટ્રિલિયન કેપિટલ વેલ્યુ છે એ ત્યારે 1850માં આજની જે દલન સ્ટ્રીટ છે ને એ વિસ્તારમાં ઉભા રહીને જાળવા નીચે ગઈ. ગુજરાતીઓ જે સંઘર્ષ કરીએ કે મહાજાતિ ગુજરાતી એટલે જ કહેવાય છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં ગુજરાતીને ફેંકી દો એ સ્થાનિક લોકો સાથે દૂધમાં સાકર ભળી જશે અને ત્યાંના વેપાર ઉદ્યોગને આગળ લાવશે અને કોઈ પણ દેશ હશે એની હાર્મોની કોઈ બી નહીં જોડે. આ દેશમાં રહેલા દેશ વિરોધી તત્વો માત્ર સત્તા માટે આવું કરે છે. આ વિવાદને જેટલો વહેલો ડામી દેશે એટલો સરકારને અને દેશને ફાયદો થશે. જી અલ્પેશભાઈ, આજે નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા જાહેર મંચ પરથી, એટલે એક વાત એમ કેવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવું કામ કરીને તો બતાવો, મોરારજી દેસાઈ જેવું કામ કરીને તો બતાવો. એક પણ સીટ નથી, જો એ પ્રકારનું કામ કરશો તો કદાચ ક્યાંક એકાદ બે આવી જશે. સાથે લોકોને શું મેસેજ આપનો અલ્પેશભાઈ? સરદાર સાહેબ અને મોરારજીભાઈ દેસાઈ જેવું કામ કરવાની તો કોઈની તાકાત જ નથી, કેમ કે આખા અલગ મહાપુરુષ હતા, એનું અલગ વ્યક્તિત્વ હતું. અને આ જે બાબત છે એમાં લોકોને એક સ્પષ્ટ મેસેજ છે કે આ બાબતે ગુજરાતમાં વસતા મરાઠી સમુદાય પણ આગળ આવવું જોઈએ. આ રીતે મહારાષ્ટ્રમાં બેસી અને ગુજરાતીઓને ભાંડવા, મહાપુરુષોને ભાંડવા, રાષ્ટ્રનું અપમાન કરવું, લોકો વચ્ચે ઝઘડા થાય એ માટેના પ્રયાસ કરવાનું જે આખું કાવતરું રચાઈ રહ્યું છે એ માટે ગુજરાતના મરાઠી સમુદાય આગળ આવવું જોઈએ અને એમણે જ કહેવું જોઈએ કે અમે અહીંયા રહીએ છીએ, અમને ખબર છે કે અહીંયા શું છે. મહારાષ્ટ્રની જે વાત થઈ રહી છે ગુજરાતીઓ પર આરોપ નાખવાની કે તમે મુંબઈ લઈ લેવા માંગો છો, તમારી મનસા આવી છે, ગુજરાતીઓ આવા છે. મુંબઈમાં વિકાસમાં, મુંબઈને આર્થિક પાટનગર બનાવવામાં સૌથી મોટામાં મોટો ફાળો હોય તો એ ગુજરાતીઓનો છે, જે આખી દેશ, દુનિયા અને સમગ્ર વિશ્વ જાણે છે. કેમ કે આજે મુંબઈની અંદર સારી મલ્ટીનેશનલ કંપનીઓથી માંડીને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્તરનું આખું જે વેપારના માળખાની મોટી કંપનીઓની જે રજીસ્ટર્ડ ઓફિસો છે એ આજે મુંબઈમાં છે. મોટા ગુજરાતીઓ, મોટા વેપારીઓ, મોટા ભારતના ઉદ્યોગપતિઓની રજીસ્ટર્ડ ઓફિસ છે મુંબઈમાં છે. સારી કંપનીઓના સારી પોસ્ટ ઉપર વ્યક્તિઓ ગુજરાતીઓ છે. તો આજે ગુજરાતના કારણે મુંબઈની ને મહારાષ્ટ્રની ઓળખ બની છે. એનું ગુજરાતી તરીકે તો અમને ગૌરવ છે જ, પણ મહારાષ્ટ્ર તરીકે મરાઠીને કે મહારાષ્ટ્રના નાગરિકોને અને આ નેતાઓને પણ એનું ગૌરવ હોવું જોઈએ. નહીં કે એને ભાંડવાનું, એને ગાળો દેવાની. સમય આવે ત્યારે તમે ગુજરાતીઓની વાહવાહી કરો, ચૂંટણી ટાણે ફંડ લઈ લેવાના, પછી તમે ગુજરાતીઓને ગાળો ભાંડો. આવી કઈ રીતની ડબલ મોઢાની વાતો હોઈ શકે? આજે જ્યારે ભારત દેશ 2047ના વિઝન સાથે આગળ વધી રહ્યો છે, વસુદેવ કુટુંબકમની આખી આપણી સંસ્કૃતિ રહી છે, અને ત્યારે આ પ્રકારના નિવેદનો ફેંકી અને એક કહેવાય કે શાંત પાણીમાં એક પથ્થરો નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આજની પ્રજા ખૂબ સમજુ છે, કોઈ લડાઈ ઝઘડા, ભાષાવાદ, પ્રાંતવાદને મહત્વ નહીં મળે. દરેક લોકો સરદાર સાહેબની વિચારધારાની જેમ એક છે, એકતાના સૌ પ્રતીકો છે, અને સૌ લોકો ચાહે છે કે દરેક ભારતીયો સૌ સાથે મળી એકબીજાનો ભાઈચારાની ભાવનાથી સૌ આગળ વધીએ અને રાષ્ટ્રને વિશ્વ ફલક પર. દીપકભાઈ, અંતિમ સવાલ આપને કે સરદારના નામે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાનું વજૂદ શું છે? અંતિમ પ્રતિક્રિયા અને પબ્લિકને મેસેજ પણ. મેં બેન એ જ પહેલા તમને કીધું કે ઇમેચ્યોર પોલિટિક્સ કહી શકીએ આપણે આને, અને ફ્રસ્ટ્રેશનમાં આવેલા વ્યક્તિઓ શું કરી શકે? તો આ એનું એક મોટામાં મોટું એક્ઝામ્પલ છે આપણી પાસે કે જે પોતે સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાય અને પછી ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સની જેમ પેલા તેના નિવેદનો કરે એ પ્રકારનું છે. અને હંમેશા મેં કીધું છે કે મહારાષ્ટ્રની પ્રજાએ મરાઠી ઇવન એમના જેમના એ પોતે વાતચીતો કરે છે એમણે પોતે પણ એને પરિણામ આપેલું છે અને એ પોતે ક્યારેય પણ નથી સક્સેસ ગયા. તો આવી વ્યક્તિ હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણપણે આ ખોટી વાત છે. એમણે માફી માંગવી જોઈએ. જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ છે, આ વસ્તુ ક્યારે પણ શક્ય ન બની. ઓકે મુકેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. બસ છેલ્લી મારી પ્રતિક્રિયા એવી છે એક જ લાઈનમાં કે આ ગાંધી સરદારનું ગુજરાત છે, અને જો રાજ ઠાકરે કંઈ કરવા માંગતા હોય ને તો મોરારજીભાઈ અને સરદાર વલ્લભભાઈ સાહેબની વાત તો એક બાજુ રહી, પણ જો બાલા સાહેબ ઠાકરે કર્યું ને એવું કંઈક કરી બતાવે ને તો એ કોક મત આપશે. બિલકુલ. આપ સૌનો આભાર.
મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ મુકેશભાઈ, દીપકભાઈ, આપ જોડાયેલા રહેજો. બીજા મુદ્દા પર આપની સાથે ચર્ચા પણ કરીશું. તો જે રીતે ગુજરાતી તરીકે અનુભવીએ છીએ, ગર્વ અનુભવીએ છીએ અને આપણે ગાઈએ છીએ કે ધન્ય કુખ જીજાબાઈની જેથી શિવાજી આવ્યા હતા, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, વળી પુત્રને પડકારતી મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જો એક ગુજરાતી તરીકે અમને ગર્વ થતો હોય તો મરાઠી તરીકે તમને પણ અમારા પર ગર્વ થવો જોઈએ. જો આ પ્રકારની રાજનીતિ કરવામાં આવી રહી છે, રાજનીતિનો ક્યાંક અંત આવે તો પછી એક અલગ પ્રકારના સમયમાં જતા આપણે પણ બચીશું, લોકોને પણ બચાવી શકીશું.